જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વર્ષો જૂનું છે। પ્રાણી સંગ્રહાલયમાં અનેક પ્રવાસીઓ રોજે પ્રવાસ માટે આવતા હોય છે અને અહીં અવનવી માહિતી મેળવતા હોય છે। ત્યારે જૂનાગઢના આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘની જોડીને થોડા સમય પહેલા લાવવામાં આવી છે। અંદાજિત 1 મહિનાથી વધુના સમયથી આ વાઘની જોડીને અહીં સ્થાયી રાખવામાં આવી છે। આ વાઘની જોડીનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થઈ જતા તેને લોકો સમક્ષ રાખવામાં આવી હતી, ત્યારે ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે। સફેદ વાઘની જોડીનો 1 મહિનો કેવો રહ્યો તે જાણવા માટે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડીસીએફ અક્ષય જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી ખૂબ સારી રીતે વાઘની જોડી અહીં સ્થાયી થઈ ગઈ છે અને સાથે સાથે અહીંનું વાતાવરણ પણ તેને માફક આવી રહ્યું છે। થોડા સમય પહેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક પેર વ્હાઇટ ટાઈગરનું આગમન થયું હતું, જો પ્રવાસીઓ માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં પ્રવાસીઓ છેલ્લા 1 માસમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે અને પ્રવાસીઓને સફેદ વાઘની આ જો જોડી છે આ ખૂબ પસંદ આવી છે। આગળ સફેદ વાઘના સંદર્ભે વાત કરીએ તો સફેદ વાઘ જો છે એ રોયલ બંગાળ ટાઈગર જ છે, મગર આમાં જો એ એલ્બિનિઝમ જો હોય આના વજહથી આમાં એક પિગમેન્ટ ના બને અને આનાથી એ સફેદ થઈ જાય છે। સફેદ બાઘની આ પણ એક ખૂબી છે કે આની જો આઈસ છે એ નીલા કલરની હોય છે અને આનો જો વજન છે એ સામાન્ય જો બાઘ હોય છે આનાથી વધારે હોય છે। અને 1 માસમાં જો બંને ટાઈગર હતા, જો આ મેલ ફિમેલની જો જોડી છે આ ખૂબ આપસમાં પણ ટેવાઈ ગઈ છે અને એક સાથે પણ ફરે છે અને આનો જો સ્વાસ્થ્ય છે આ એકદમ સારો છે। અમારા જો વેટનરી ડૉક્ટરની ટીમ છે એ સતત આને ઉપર મોનિટરિંગ કરે છે અને કોઈ પણ પ્રકારની એવી કોઈ સમસ્યાએ અગવડ આને નહીં છે। અને આને સિવાય જો સફેદ વાઘ હોય છે આ જો અમારે અહીંયા હમણાં છે અને દર દિવસ 10 થી 12 કેજી ચિકન આપવામાં આવે છે અને એ પૂર્ણતઃ આને સમાપ્ત કરે છે। અને જો અમારા કેરટેકર હોય છે એ દર દિવસ જ્યારે આને ડિસ્પ્લેથી અંદર અમે એનિમલ હાઉસમાં લઈએ છીએ તો દર દિવસ આનો જો સગડ હોય છે એ બધો જોવે છે, તો આમાં કોઈ પણ પ્રકારની એવી કોઈ સમસ્યા નથી અને એ હવે અહીંયા સંપૂર્ણ રીતે ટેવાઈ ગયા છે અને જો અમારા પ્રવાસી છે આનો માટે એક ખૂબ અનોખું આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે। આમ હાલમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફારી પાર્કમાં આ વાઘની જોડીને મૂકવામાં આવી છે। ત્યાં આવતા પ્રવાસીઓ સફારી પાર્કની મુલાકાત વખતે આ વાઘને નિહાળી શકે છે। હાલમાં 1 મહિના દરમિયાન વાઘની જોડીને જૂનાગઢનું વાતાવરણ માફક આવી ગયું છે અને અનેક પ્રવાસીઓ અહીં વાઘને જોઈને રોમાંચિત થઈ ઉઠે છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।